જો ભાઈ 12 વર્ષથી બધાય ઘર ખંડેર પડ્યા છે. તો કેમ છો મિત્રો? આજે છે ડેલી વ્લોગિંગનો ડે 1. તો આજે આપણે સવારમાં ઉઠીને ખબર પડી કે આપણે જવાનું છે વીરપૈડા. મને તો ફૂલ એક્સાઇટમેન્ટ હતી, કારણ કે 12 વર્ષથી આપણે ગયા નહોતા. અહીંથી લગભગ 37 કિલોમીટર થાય છે. તો ચાલો નાઈ બાઈને ફ્રેશ થઈ જઈએ, પછી નીકળીએ આપણે. આ થઈ ગયા આપણે ફ્રેશ. બારે જઈને જોયું તો આપણા ભાઈ ફૂઈના છોકરા બાંધતા. આંધા દોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલી. પછી આપણે બઈ ગયા બોલેરોમાં ને વ્યૂની મજા માણતા માણતા નીકળી ગયા આગળ. આ જોઈ લ્યો આપણા મોરબીનું મણિ મંદિર હો. આ રહ્યું આપણા ગુજરાતનું પ્રખ્યાત મંદિર, એટલે કે ધક્કાવાળી મેલડીમાનું મંદિર. દર્શન કરી લેજો ને કોણ કોણ અહીંથી એ કોમેન્ટ કરી જ દેજો. વ્યૂની મજા માણતા માણતા પોગી ગયા હો વીરપૈડા. આમ જોવો ભાઈ, 12 વર્ષ પછી આવ્યો હોય, બધાય ઘર ખંડેર થઈ ગયા છે. ને આ છે મારા ફૂઈનું ઘર. જો અંદર ખડ ઉગી ગયા છે. માંડ દરવાજો ખોલીને અંદર આવ્યા તો અહીંયા ધૂળ જ પડી હતી નકરી. માંડ અંદરના દરવાજાનું તાળું કર્યું, રીત તાળેથી દરવાજો પટકાણી માંડ ખોલ્યો. તાળું તોડીને અંદર ગયા તો અહીંયા નકરી ધૂળ જ હતી, બીજું કાંઈ નહોતું. બીજા ઘરનું તાળું ખોલ્યું તો એમાંય નકરી ધૂળ જ હતી ને 13 વર્ષ પહેલાની વસ્તુ બધી પડી હતી. એની જ વચ્ચે આપણે દેખાઈ ગઈ ભગવદ્ ગીતા. પછી મળ્યું આપણે ને જીનનું ચિરાગો. ત્યાં તો મારા ફૂઈના છોકરાએ ગયું તો નીકળું અંદરથી જીન. ત્યાં તો લીંબુનું ઝાડું હતું. ત્યાં તો જો આ તો ઠેલામાં ભરવાઈ માંડ્યો. આમ તો જો રાજી થાય. તો હવે મળીએ બીજા મિની વ્લોગમાં.